સારી વ્યક્તિઓ જીવનમાં ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરે છે, ઘણી બધી તેની પાસે સહનશક્તિ પણ હોય છે. અને ખરાબ વ્યક્તિઓનું તો કામ જ એ છે કે જે બીજાને દુઃખ આપવું, હેરાન કરવું. અને સારા માણસ પાસે તો ઘણું બધું છોડી શકવાની શક્તિ છે, પરિસ્થિતિઓને હેન્ડલ કરી શકે છે, સંભાળી શકે છે અને બીજા માટે ઘણું બધું કરે છે. જ્યારે ખોટા વ્યક્તિ હોય છે તે તો ગમે ત્યાંથી નીકળી જવું, છટકી જવું, જવાબદારીઓમાંથી ભાગી જવું, એ જ એનું કામ હોય છે. સારા માણસમાં સ્વીકાર ભાવ ખૂબ જ હોય છે, જે દરેક જગ્યાએ પોતાની વાસ્તવિકતા, હકીકત અને ફરજને હસતા હસતા સ્વીકારી લે છે. અને અમુક માણસો તો એવા હોય છે કે જે જીદ, હઠાગ્રહ, અભિમાન એને કારણે પોતે સ્વીકારી નથી શકતા, જેથી સામેની વ્યક્તિ જે સારી હોય છે એને એ પોતાના ઉપર લઈ લે છે, એટલે ક્યારેક દુઃખ એની ઉપર પણ આવી જાય છે.